એમનું જે રથ છે એ 148 વર્ષથી પ્રથમ મુસ્લિમ એરિયાથી જઈ રહ્યું છે અને મુસ્લિમો તેમનું સ્વાગત કરી રહ્યા છે, મુસ્લિમો તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી છે, જમાલપુર વિસ્તારમાંથી પસાર થઈ રહી છે અને એનું સ્વાગત કરવા માટે મુસ્લિમ બિરાદર ભાઈઓ અને બહેનો પણ અહીંયા જોડાઈ ગયા છે. એમણે બેનર મૂક્યા છે રથયાત્રાનું સ્વાગત કરતા. આપણી સાથે અરસલાનભાઈ છે. અરસલાનભાઈ, તમે કેટલા વખતથી રથયાત્રાના સ્વાગત માટે બેનર વગેરે વ્યવસ્થા કરો છો? હું પાછલા 3 વર્ષથી કરું છું અને મારા પિતાજી શ્રી પાછલા 20થી 25 વર્ષથી તેઓ આપણે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં જે આવનાર ભાવિ ભક્તો છે તેમનું સ્વાગતનું કાર્યક્રમ આયોજન કરે છે. અને આ જે તહેવાર છે એ માત્ર એક ધાર્મિક તહેવાર નથી. ધાર્મિક તહેવારની સાથે સાથે આ અમારો ઐતિહાસિક તહેવાર છે, અમારું સાંસ્કૃતિક તહેવાર છે અને આ એક એકતાનો તહેવાર છે. ભગવાન જગન્નાથજી શ્રી પોતે એ એકતાનો એક પેગામ આપી રહ્યા છે કે એમનું જે રથ છે એ 148 વર્ષથી પ્રથમ મુસ્લિમ એરિયાથી જઈ રહ્યું છે અને મુસ્લિમો તેમનું સ્વાગત કરી રહ્યા છે, મુસ્લિમો તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. તમે કેટલા વખતથી રથયાત્રા જોવો છો? હું લગભગ જોઉં છું તો છેલ્લા, કેમ કે મારી ઉંમર 65 વર્ષ છે, 40 વર્ષ ઉપરથી જોઉં છું અહીંયા અમદાવાદમાં. ને રથયાત્રા એક નગરજનોને દર્શન આપવાનું છે. જ્યારે હું સરસપુરની પાસે જ રહું છું, એમ જે મોસાળ કહેવાય છે, જગન્નાથજીનું મોસાળ કહેવાય છે, ત્યાં ઠેરાવો કરીને પછી આવી ને અત્યારે બપોરે જગન્નાથ શ્રી ત્યાં જશે ને બધાને લગભગ 2 લાખ માણસો ત્યાં જમણવાની વ્યવસ્થા થયેલી છે ને થશે. આ ભારત વર્ષ છે જેની અંદર અનેકતા ધર્મ એટલે કે અનેક ધર્મો છે, જેની હું અત્યારે તમને ગણાઈ નથી શકતો કેટલા ધર્મો છે, પણ અનેકતામાં એકતાનો એક પ્રતીક છે ને અમારા એમની પ્રત્યેની લાગણીનો આ એક છે કે એકતાનો એક સંદેશ જાય ને ભારત વર્ષ હંમેશા અમારી પ્રાર્થના રહી છે કે ભારત વર્ષ આગળ વધે અને વિશ્વગુરુની બને. શું નામ તમારું? શેરુખાન પઠાણ. તો આ જમાલપુર વિસ્તાર છે, અહીંયાથી રથયાત્રા મંદિરમાંથી પસાર થઈને સૌપ્રથમ વખત અહીંયાથી નીકળે છે અને એના સ્વાગત માટે આ પ્રકારની વ્યવસ્થા મુસ્લિમ ભાઈઓએ ગોઠવી છે. તેજસ વૈદ્ય, BBC, અમદાવાદ.